આજે સાંજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ફરી આવી રહ્યા છે ગુજરાત પ્રવાસ પર। જાન્યુઆરી 14 અને 15 અને 16મી એમ 3 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસ પર છે। પરિવાર સાથે તેઓ ઉત્તરાયણનો પર્વ ઉજવશે। કાર્યકર્તાઓ સાથે પણ તેઓ ઉત્તરાયણનો પર્વ મનાવવાના છે। ગાંધીનગર લોકસભાના મત વિસ્તારોમાં તેઓ ઉત્તરાયણ ઉજવશે। ઘાટલોડિયા, સાબરમતી અને કલોલ વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે તેઓ પર્વની ઉજવણી કરશે। કલોલ તાલુકાના નારદપુર ગામમાં રામ મંદિરના પણ તેઓ દર્શન કરશે અને ગાંધીનગર ઉનાવા ગામના તળાવનું તેઓ ખાતમુહૂર્ત પણ કરવાના છે। ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ તેઓ કરશે। સુરતમાં એક ચપ્પલના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ઝાબા બજાર વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગી। આગના વિકરાળ રૂપથી લોકોમાં ભયનો માહોલ છે। ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આગની ઘટનામાં કોઈ જાનહાનિના હાલ સમાચાર નથી। ચપ્પલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ફાયરની ગાડીઓએ ઘટના સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। બનાસકાંઠામાં ઇનામી ડ્રો મામલે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 23 માર્ચે શ્રી હરેશ્વર મહાદેવ જૂના નેસડા લાભાર્થી ઇનામી ડ્રો અને ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે આ ડ્રો યોજાય તે પહેલા જ પોલીસે 3 ઇસમો સામે ગુનો દાખલ કર્યો છે। ઇનામી ડ્રોના આયોજક ફતુસિંહ રાઠોડ, પીરસિંહ રાઠોડ અને ગોવિંદસિંહ રાઠોડ સામે ગુનો દાખલ કરાયો છે। ઉલ્લેખનીય છે કે ધાનેરા, ડીસા, થરાદ વિસ્તારમાં અત્યાર સુધી ડ્રો મામલે 5 ફરિયાદો દાખલ થઈ ચૂકી છે। તલવાર સાથે ડાન્સ કરનાર 4 લોકોને પકડી પાડવામાં આવ્યા। અમદાવાદના રામોલ વિસ્તારનો આ વિડીયો સામે આવ્યો। રામોલના ધાબાવાડી ચાલી પાસેનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। એક પ્રસંગની અંદર તલવાર સાથે ડાન્સ કરતા પિતા અને તેના પુત્રોની અટકાયત કરવામાં આવી છે। ગણતરીના કલાકોમાં જ પોલીસે તમામને ઝડપી લીધા હતા। ચારેવને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। તલવાર સાથે ડાન્સ કરતા ચારેવને બે હાથ જોડી માફી મંગાવડાવવામાં આવી। અમારી ભૂલ થઈ ગઈ તેવું સ્વીકારવામાં આવ્યું અને હાલ હવે આવું ક્યારે નહીં કરીએ તેમ પણ તેઓએ કહ્યું અને સાથે બીજાને પણ આવું ન કરવા સૂચન કરીશું। ત્યારે હાલ તો પોલીસે કાયદેસરની કાર્યવાહી આ ચારેવ વિરુદ્ધ હાથ ધરી છે। પોલીસે અમને પકડી લીધે। હવેથી બીજી વખતે આવું કરીશું નહીં। આ બાબતે અમે બીજાને પણ આ બાબતે માફી માંગુ છું। બીજાને પણ કહી દઈશ કે આવું કરવાનું